ન્યૂઝ લાઈવ વેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ. અમદાવાદમાં ત્રિદિવસીય આર્ટ ફેર શોનો પ્રારંભ. અમદાવાદમાં ફરી એકવાર આર્ટ એક્સ્ટ્રાવેગેન્ઝાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર ભારતમાંથી આર્ટ ગેલેરીઓ અને કલાકારો અમદાવાદમાં 12મી એપ્રિલથી 14મી એપ્રિલ દરમિયાન સિંધુ ભવન હોલ, સિંધુ ભવન રોડ ખાતે આર્ટ ફેરમાં ભાગ લઈ રહ્યા છે. આર્ટ ફેરનું આયોજન JS આર્ટ ગેલેરી મુંબઈ અને ઇન્ટરનેશનલ ક્રિએટિવ આર્ટ સેન્ટર અમદાવાદ દ્વારા કરવામાં આવ્યું છે. તેનો ધ્યેય કલાકાર, ખરીદદારો, ગેલેરીઓ અને ડીલરો, કલાકારો, સંગ્રાહકો અને કલાના જાણકારો વચ્ચે કલાને જોવા અને ખરીદવાનો અને નેટવર્કિંગ માટેનું પ્લેટફોર્મ પૂરું પાડવાનું આયોજન છે. કલાની દુનિયામાં કલાકારો, ખરીદદારો, ડીલરો, કલા સંગ્રાહકો અને કલાના જાણકારોને તેમજ ખરીદનારાઓને નેટવર્કિંગ દ્વારા એક પ્લેટફોર્મ પૂરું પાડવાનું આયોજન કરવામાં આવ્યું છે. કલાની દુનિયાના તમામ હિતધારકોને એક છત નીચે લાવવાનો પ્રયત્ન અમદાવાદ ખાતે કરવામાં આવ્યો છે. અમે લોકોએ અહીંયા આજે એક આર્ટ ફેરનું આયોજન કર્યું છે, જેમાં હિન્દુસ્તાનથી તકરીબન 50 જેટલા આર્ટ ગેલેરી અને આર્ટિસ્ટોએ ભાગ લીધેલ છે. અને એમાં દરેક સ્ટેટના આર્ટિસ્ટ છે. તો અમદાવાદના જે આર્ટિસ્ટ છે ને જે આર્ટના લવર્સ છે એ બધાને એક બહુ ફર્સ્ટ ક્લાસ ઓપોર્ચ્યુનિટી મળે છે કે એ લોકો આખા દેશના જે આર્ટવર્ક છે એ એક જ ઠેકાણે જોવા મળી શકે એમને અને એનો આનંદ ઉપાડી શકે. અંદાજે 50 જેટલી ગેલેરીઓ અને આર્ટિસ્ટ અહીંયા આવેલ છે અને 1 થી 1.25 ની આજુબાજુમાં ચિત્રો અહીંયા પ્રદર્શિત કરેલા છે. આ ડેસ્ટિનેશનના નામે અમે આર્કિટેક્ટ અને ઇન્ટિરિયર ડિઝાઇનર અને આર્ટિસ્ટને મેળવ એક મજબૂત બ્રિજ બનાવીએ છીએ, જેના રૂપે આ આર્ટ ફેર યોજાઈ રહ્યો છે. અમદાવાદની અંદર આખા ભારતભરમાંથી 50 આર્ટિસ્ટો પોતાની કલા લઈને આવી રહ્યા છે અને એના આયોજકો છે સુરત લહેરુ અને રવિન્દ્ર મરડિયાજીનો ખૂબ ખૂબ આભાર કે અમદાવાદના આંગણે આટલો સરસ આર્ટ ફેર યોજી અને આર્કિટેક્ટ, ઇન્ટિરિયર ડિઝાઇનર અને આર્ટિસ્ટને મેળવવાનું એક સરસ પ્લેટફોર્મ ઊભું કર્યું છે, જે અમદાવાદ નહીં પણ આખા ગુજરાત માટે બહુ ગૌરવની વાત. આર્ટ ફેરના મુખ્ય આયોજકો અને ઇન્ટરનેશનલ ક્રિએટિવ આર્ટ સેન્ટર અમદાવાદના રવિન્દ્ર મરડિયા, JS આર્ટ ગેલેરીના ફાઉન્ડર સૂરજ લહેરુએ જણાવ્યું કે આ આર્ટ ફેરના ઉદ્ઘાટન પ્રસંગે મુખ્ય મહેમાન પદે કલકત્તા ગવર્મેન્ટ કોલેજ ઓફ આર્ટ્સ એન્ડ ક્રાફ્ટના પૂર્વ પ્રિન્સિપાલ તેમજ AIFCSના ચેરમેન પદ્મશ્રી બિમલ બિહારીદાસ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે અન્ય અતિથિ મહાનુભાવોમાં આર્કિટેક્ટ હિરેન પટેલ, IASના ચેરપર્સન વત્સલ જોશી, ICDAના RCના ચેરપર્સન દેવદત્ત પંડ્યા, ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિકના મુખ્ય પંડિત નીરજ પરીખ, રાજપથ ક્લબના મિશાલ પટેલ અને એમિનેટ આર્ટિસ્ટ નયનાબેન સોપારકર ઉપસ્થિત રહ્યા હતા. આર્ટ ફેરમાં દેશભરમાંથી અનેક વિઝ્યુઅલ આર્ટિસ્ટની સહભાગીદારીથી જોવા મળશે. And I'm very lucky to be a part of it. Basically, I'm an architect and I think we are the catalyst that we are bringing the art and architecture together here. I am very thankful to Mr. Kulin that he has invited me here. And the thing is, the beautiful work these people have done, all the artists from all over the world is here. And I'm really liking the whole thing and I'm trying my level best that all the kids of the school, of the college, they should be here and they should also get innovation. And now what is art? Art and architecture is very great thing in common, that is they perceive things, they have the thought behind it. Only difference is that the artists go for the beautiful perceived design on the canvas in 2D. આજે અહીં સરસ મજાના એક્ઝિબિશનનું ઓપનિંગ થયું છે, સરસ મજાની હાજરી પણ છે. આપણે હું કુલિનભાઈનો ખાસ મિત્ર હોવાથી એમણે મને એમાં ઇન્વોલ્વ કર્યો છે. એમની એવી ખાસ ઈચ્છા છે કે આર્ટિસ્ટ અને આર્કિટેક્ટ્સ બંનેનું સમન્વય થાય ત્યારે કોઈ પણ પ્રોજેક્ટ ખીલી ઉઠે. એ માટે એ ખૂબ પ્રયત્ન કરે છે અને અમે એને સાથ આપીએ છીએ. આવા અનેક કાર્યક્રમો થતા રહે સફળતાપૂર્વકના એવી આશા રાખું છું.
ચિત્રો, રેખાંકનો, શિલ્પો, સ્થાપો અને પ્રિન્ટ્સ, ફોટોગ્રાફી અને ડિજિટલ આર્ટ સહિતની આધુનિક સમકાલીન કલાથી લઈને તેમની નવનીતમ અને સૌથી વધુ પ્રખ્યાત કૃતિઓનું પ્રદર્શન પણ અહીંયા જોવા મળશે. દેશની કેટલીક મુખ્ય આર્ટ ગેલેરીઓએ પણ અહીંયા સહભાગીદારી દર્શાવી છે. કલાકારો અને ગેલેરી તેમજ ખરીદદારો અમદાવાદના કલાપ્રેમીઓ તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ પ્રાપ્ત થઈ રહ્યો છે. સિંધુ ભવન હોલ, સિંધુ ભવન રોડ, અમદાવાદ ખાતે આયોજિત આ કલા મેળો 12 થી 14 એપ્રિલ 2024 સુધી નિહાળી શકાશે. તેનો સમય છે સવારે 11 થી રાત્રિના 8 સુધી. ત્રિદિવસીય આર્ટ ફેરનો પ્રારંભ સાથે જ ઘણા અમદાવાદના કલા રસિકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને દરેક કલાકારોની કલાને જોઈને મંત્રમુગ્ધ થયા હતા. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.